And friends, today we discuss in engineering physics unit number 2 about different types of forces. આજે આપણે કુદરતમાં વિવિધ પ્રકારના જે બળોની દર્શાવવામાં આવે છે એની મૂળભૂત 4 પ્રકારની વહેંચણી છે તથા ક્લાસિફિકેશન ઇન બેઝિક 4 ટાઈપ્સ એ આપણે જોયું છે. તો પહેલાં ટાઈપ્સ ઓફ ફોર્સિસ એ જે જોઈએ આપણે, તો ટાઈપ્સ ઓફ ફોર્સિસની અંદર સૌથી પહેલાં છે ગ્રેવિટેશનલ ફોર્સ કે તો આ ગુરુત્વાકર્ષી બળ. સેકન્ડ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કે તા વિધ ચુંબકીય બળ અથવા વિધ સ્થિત વિદ્યુત બળ અથવા તો સ્થિત વિદ્યુત બળ. અને ન્યુક્લિયર ફોર્સ એટલે કે ન્યુક્લિયર બળ. એટલે ટોટલ આપણી જોડે ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ન્યુક્લિયર બળ, આ 4 પ્રકારે યુનિટ 2ની અંદર તમારે આ ફોર્સને એક્સપ્લેન કરવાના છે. Today we discuss about the theory of this type of forces available in nature. First of all, we will discuss about the gravitational force with the law of gravitation in brief. Also we discuss the formula related to this also, and this law derived or implementing by Newton, so it is called Newton law of gravitation. એટલે આજે આપણે આ જે ડિફરન્ટ પ્રકારના 4 ફોર્સિસ છે એની અંદર સૌથી પહેલાં ગુરુત્વાકર્ષી બળ કહેતા ગ્રેવિટેશનલ ફોર્સ વિશે આપણે માહિતી મેળવીએ. તો શરૂઆત કરીએ તો એની અંદર ગ્રેવિટેશનલ ફોર્સ કહેતા ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ ફોર્સ કહેતા ગુરુત્વાકર્ષી બળ. તો સૌથી પહેલાં આપણે એનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ. એની બોડીઝ એટ્રેક્ટ ઇચ અધર બાય વર્ચ્યુ ઓફ ધેર માસીસ કહેતા કોઈ પણ બે પદાર્થ તેમના દળને કારણે એકબીજાને આકર્ષે છે. આઈ રિપીટ, એની બોડીઝ એટ્રેક્ટ ઇચ અધર બાય વર્ચ્યુ ઓફ ધેર માસીસ કહેતા કોઈ પણ બે પદાર્થ જ્યારે તેમના દળને, માસ કહેતા દળને કારણે એકબીજાને આકર્ષે છે. ધ ફોર્સ ઓફ એટ્રેક્શન બિટવીન ધેમ એટલે કે તેમની વચ્ચે પ્રવર્તતું જે આકર્ષણ બળ છે, ધ ફોર્સ ઓફ એટ્રેક્શન બિટવીન ધેમ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ ધેર માસીસ એન્ડ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન ધેમ. ઇઝ ધ સ્ટેટમેન્ટ ઇન ઇંગ્લિશ, કોઈ પણ બે પદાર્થ તેમના દળને કારણે એકબીજાને આકર્ષે. આ બે બિંદુવત દળના પદાર્થ વચ્ચેનું બળ જો આપણે શોધવું હોય તો એના માટે આપણે કહી શકાય કે એ જે બળ છે, ફોર્સ ઓફ એટ્રેક્શન, એ માસના ગુણાકારના સમપ્રમાણમાં કહેતા તેમના દળના ગુણાકારમાં સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે એફ છે એ કોના સમપ્રમાણમાં છે? M1 અને M2. આપણે બે પદાર્થનું દળ આ રીતે લઈ લઈએ કે ભાઈ M1 અને M2, એટલે દળ છે M1 અને M2 બે પદાર્થનું, તો એ બળના સમપ્રમાણમાં છે. સાથે સાથે ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન ધેમ. તો એના માટે આપણે શું કહી શકીએ કે F ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r². તો હવે આખું આ જે ઇક્વેશન છે એ કોન્સ્ટન્ટ સાથે લખવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ, તમે જોઈ શકો છો, G જે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે, M1 M2/r². એટલે F બરાબર જે ફોર્સ ઓફ એટ્રેક્શન છે એના બરાબર થશે G ઇઝ ઇક્વલ ટુ M1 M2/r². અહીંયા G છે એ યુનિવર્સલ કોન્સ્ટન્ટ છે જેને સાર્વત્રિક અચળાંક કહેવાય છે. તેની કિંમત છે 6.67 × 10⁻11. G ઇઝ ધ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. એના દરેક પદ છે જે આપણા ઇક્વેશનના G ઇક્વલ ટુ F ઇક્વલ ટુ G × M1 M2/r². તો એના દરેક જે પેરામીટર છે એને અહીંયા સમજાવેલા છે. ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મેથેમેટિકલી F ઇઝ ધ ફોર્સ બિટવીન ટુ માસીસ, G is the universal constant or gravitational constant, value is 6.67
ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર. એવી જ રીતે m1 ઇઝ ફર્સ્ટ માસ, m2 ઇઝ સેકન્ડ માસ, કહેતા m1 એ પ્રથમ દર છે, m2 એ બીજા પદાર્થનું દર છે, r ડિસ્ટન્સ છે. તો આ પ્રકારે કુદરતના વિવિધ પ્રકારના બળો, જે મૂળભૂત બળો છે, ગુરુત્વાકર્ષણ બળ, વીજ ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ન્યુક્લિયર ફોર્સ. તો એની અંદર ગુરુત્વાકર્ષણ કહેતા ગ્રેવિટેશનલ ફોર્સને તમે આ રીતે ગુરુત્વાકર્ષણના રૂલ પ્રમાણે, એટલે કહેતા એના નિયમથી આ રીતે એને ઇક્વેશન સાથે સમજાવી શકો છો. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ગ્રેવિટેશનલ ફોર્સ. નાઉ સેકન્ડ વન, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. હવે જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે એને એક્સપ્લેન કરવા માટે આપણી જોડે કુલમ્બ્સ લો છે. કુલમ્બ્સ લો, જેને બીજી રીતે કહી શકાય તો કુલમ્બ્સ ઇન્વર્સ સ્ક્વેર લો પણ કહેવામાં આવે છે, જેની અંદર બે વિદ્યુત ભારો છે Q1 અને Q2, અને તેમની વચ્ચે વીજ બળ લાગે તો એ બળ, એ વિદ્યુત ભારો વચ્ચેનો એ બળ સાથેનો સંબંધ અને એ વિદ્યુત ભારો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, કહેતા અંતર, એના ઉપર ખાસ ડિપેન્ડ હોય છે. અને આપણે જોઈએ સ્ટેટમેન્ટ, અને કુલમ્બ્સ લો પણ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સની અંદર, અને આને કુલમ્બ્સ ઇન્વર્સ સ્ક્વેર લો પણ કહેવામાં આવે છે. તો કુલમ્બ્સ લો state that force between two charges proportionally depends on the product of the magnitude of charges and inversely dependent on the square of the distance between those charges. કહેતા જે બળ છે, બે સ્થિર કણો વચ્ચે જે વીજ બળ ઉત્પન્ન થાય છે તે બંને વિદ્યુતભાર Q1 અને Q2ના ગુણાકારના સમપ્રમાણમાં અને તે વિદ્યુતભારોના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કહેતા F is proportional to Q1 into Q2 થશે અહીંયા, જ્યારે F is inversely proportional to 1/r square or d square. ઘણીવાર અંતર માટે rb લેતા હોય છે, ઘણીવાર dp લેતા હોય છે, આપણે d લઈશું. તો આખું સૂત્ર શું થશે? F proportional to Q1 Q2 upon d square થશે. હવે F પ્રોપોર્શનાલિટીના કોન્સ્ટન્ટને આપણે અહીંયાથી જોઈએ તો F ઇઝ પ્રોપોર્શનલ ટુ Q1 Q2, એ પ્રમાણે Fના બરાબર છે Q1 Q2. ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન, જે મેં તમને વાત કરી કે જે એના વ્યસ્ત પ્રમાણમાં હશે, એટલે d સ્ક્વેર 1/d². F ઇઝ ઇક્વલ ટુ 1/d. સબસ્ટિટ્યુટિંગ કોન્સ્ટન્ટ ઇન પર્ટિક્યુલર, સો વેર k, તો આખું ઇક્વેશન થઈ જશે F ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ Q1 Q2 અપોન d². તો આ ઇક્વેશનના મદદથી તમે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ફોર્સ કહેતા સ્થિત વિદ્યુત બળને કુલમ્બ્સ લો વડે સમજાવી શકો છો. એનું ફાઇનલ ઇક્વેશન છે કે બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો છે Q1 અને Q2, એમની વચ્ચે જે બળ F ઉદ્ભવે છે એ બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સો કુલમ્બ્સ લો ઓર કુલમ્બ્સ ઇન્વર્સ સ્ક્વેર લો state that the force between two charges proportionally depends on the product of the magnitude of their charges and inversely proportional to square of the distance between them. So in this way we can explain about the electrostatic force with the help of Coulomb's law. Now one another force, electromagnetic force, કહેતા વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ, the magnetic field is produced by moving charges or electric current. એટલે જે વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ચુંબકીય ક્ષેત્રનું જે નિર્માણ છે એ આ પ્રકારના બળને આભારી છે. So for the explanation of electromagnetic force we have one another rule, that is right hand rule of Ampere. એમ્પિયરનો જમણા અંગૂઠાનો નિયમ, જે અહીંયા તમને સ્ક્રીન પર મેં બતાવ્યું છે A અને B. તો એની પ્રોડક્ટ જે થંબ છે, અંગૂઠો છે, એની દિશાની અંદર તમને
જોવા મળશે. જમણા હાથના વાહકોને તમે જમણા હાથમાં કોઈ પણ કંડક્ટરને તમે પકડશો અને આંગળીઓ એની ઉપર વીંટેલી હશે તો કરંટની દિશામાં કરંટ જે ફ્લો થતો હશે એ તમારા જમણા હાથના અંગૂઠાની દિશામાં રાખશો તો જે આંગળીઓના ટેરવા છે ચુંબકીય બળ રેખાની દિશા બતાવશે. આંગળીઓના જે ટેરવા છે એ તમારી ચુંબકીય બળ રેખા કહેતા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની જે છે એ ડાયરેક્શન બતાવશે. રાઈટ. આપણે અહીંયા એ પણ જોઈ રહ્યા છીએ કે એ અને બી એના જે ટેરવા છે વાળેલા એ તમને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની જે ડાયરેક્શન છે એ બતાવશે. ખાસ આ લોની અંદર ધ ફોર્સ ઇઝ એક્સપ્લેન વિથ ધ લો ઓફ એમ્પિયર રાઇટ રૂલ ઓફ રાઇટ હેન્ડ. The magnetic field is produced by moving. This force is explained with the law of Ampere rule of right hand. If the right hand thumb points in the direction of the current, as we know discussed earlier, કે જે ભાઈ જમણા હાથનો અંગૂઠો છે એને કરંટની દિશામાં રાખો તો જે આંગળીઓના ટેરવા છે એ બાજુએ ચુંબકીય બળ રેખાઓની દિશા બતાવવામાં આવશે. રાઈટ. નાઉ in this way electromagnetic force also derive one equation. The magnetic field at the point due to element is dB, right? So what happen is also proportional to length of the particular conductor, proportional to dl, that means length of the particular conductor dB, also proportional to angle between them. Angle એટલે કયો ખૂણો? વાહકના વિદ્યુત પ્રવાહની દિશા અને વિદ્યુત પ્રવાહ કહેતા ઇલેક્ટ્રિક કરંટની જે ડાયરેક્શન છે અને જે વાહકની મધ્યબિંદુ મિડ પોઈન્ટ છે એમની વચ્ચે જે એંગલ હોય છે એ એંગલ એટલે કહેતા સાઇન થીટા એના જોડે બી એ સમપ્રમાણમાં હોય છે. એટલે એનું આખું ઇક્વેશન થશે ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π ઇન્ટુ ડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આ પ્રમાણે તમે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ માટે મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી આના મદદથી તમે શોધી શકો છો. ખાસ આની અંદર તમને જોવા મળે જ છે ડીબી કોના પ્રપોર્શનાલિટીમાં છે? કરંટ આઈના. ડીબી પ્રપોર્શનલ ટુ આઈ. એ જ પ્રમાણે ડીબી ઇઝ ઓલ્સો પ્રપોર્શનલ ટુ ડીએલ, લેન્થ ઓફ ધ પર્ટિક્યુલર કંડક્ટર, એન્ડ dB is also proportional to sin theta, the angle between the field lines and the midpoint of the particular conductor. So in this way dB is proportional to μ0/4π dl sin theta upon r square, inversely proportional to what? 1/r square, inversely proportional to the distance. So in this way dB is equal to, you can say that, ideal sin theta upon r square. That show the intensity of the magnetic field. કહેતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે એ બતાવવા માટે આઈડિયલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર આપણે એ ઇક્વેશનનો ઉપયોગ જનરલી કરતા હોય છે. Now we will discuss about the uses about this force, electromagnetic force. Fleming left hand rule is mainly applicable to electric motor. જે ઇલેક્ટ્રિક મોટર આપણે જનરલ એપ્લાયન્સીસની અંદર આપણા એપ્લિકેશનમાં આપણા ઉપયોગમાં યુઝ કરતા હોઈએ છીએ, ઘર વપરાશ માટે, ઇન્ડસ્ટ્રી માટે ઓલ્સો. તો એ જનરલી લેફ્ટ હેન્ડ રૂલ પ્રમાણે એમાંથી કરંટનો ફ્લો થશે અને મેગ્નેટિક ફિલ્ડ કહેતા વિદ્યુત ચુંબકીય રેખાઓની દિશા જાણવા મળશે. ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ ઇઝ મેનલી એપ્લિકેબલ ટુ ઇલેક્ટ્રિક જનરેટર. તો લેફ્ટ હેન્ડ રૂલ છે એ ઇલેક્ટ્રિક મોટર માટે છે, જ્યારે રાઇટ હેન્ડ રૂલ છે એ મેનલી એપ્લિકેબલ છે ઇલેક્ટ્રિક જનરેટરને. એને ધ્યાનમાં રાખીશું. નાઉ in particular we also discussed the last force is nuclear force. The nucleus of all the atoms containing more than one proton
also proton carry a positive charge and like charges repel each other. Then why or how to nucleus stay together in nucleus? They should be repel each other, right? This is where the strong nuclear force comes into play. તો ન્યુક્લિયર ફોર્સ એટલે પરમાણુય બળ વિશેની જ્યારે માહિતી મેળવીએ તો ખાસ યાદ રાખજો, દરેક પરમાણુમાં પ્રોટોન તથા ન્યુટ્રોનની સંખ્યા નિશ્ચિત હોય છે. પરમાણુનું કેન્દ્ર આશરે એનું જે વોલ્યુમ છે એ 10⁻⁴ મીટર ક્યુબ છે અને પોતે પરમાણુનું કદ જો કહીએ તો 10⁻23 એઝ પર ધ મેઝરમેન્ટ MQ છે. એટલે પરમાણુનું કેન્દ્ર પરમાણુની સાપેક્ષે 1/10⁻21 1/10⁻21 જેટલું કદ એ રોકે છે, છતાં પરમાણુ 99.98% દળ ધરાવે છે. આપણે જાણીએ પણ છીએ કે રેડિયેશન કરતું ના હોય તેવા તત્વોનું પરમાણુ કેન્દ્ર કેવું હોય છે, જે ન્યુક્લિયસ સેન્ટર છે એ સ્થિર હોય છે, સ્ટેબલ હોય છે. એટલે જનરલી આ પ્રકારના ફોર્સિસ છે એ પ્રોટોન અને ન્યુટ્રોન એટલે કહેતા જે ન્યુક્લિયસ છે એટમનું એની સાથે એસોસિએટ હોય છે. એમાં ડિસ્ટન્સની ખાસ સરસ વાત કરેલી છે. આ બળ ન્યુક્લિયર બળ ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે પ્રક્રિયા કરતા કણોમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. આ બળ ખૂબ મોટું આકર્ષણ બળ છે, પરંતુ ઓછા અંતર માટે જ છે. જો કણો વચ્ચેનું અંતર 10⁻14 મીટર કે દેટ મીન્સ 10⁻14 મીટર કરતાં વધારે હોય તો આ બળ કુલ બળ કરતાં ખૂબ નબળું અથવા તો આશરે 10⁻15 જેટલા અંતર માટે કુલમ બળ કરતાં ખૂબ જ મજબૂત હોય છે. જો 10⁻14 કરતાં વધારે હોય તો નબળું અને 10⁻15 જેટલા અંતરે માટે કુલમ બળ હોય તો એ ખૂબ જ મજબૂત છે. આકર્ષણ બળ હોવાને કારણે પરમાણુનું કેન્દ્ર સ્થિર રહે છે. ઇટ્સ ધ ફોર્સ ઓફ એટ્રેક્શન, એટલા માટે એ પરમાણુનું કેન્દ્ર પણ ત્યાં સ્થિર રહે છે. હવે આપણે વાત કરીએ આ જ લેક્ચરમાં વન ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન ઓફ ઇનર્શિયા. ઇનર્શિયા એટલે જેને ગુજરાતીમાં કહેવાય જડત્વ, જડતા. એ પ્રોપર્ટી ઓફ મેટર બાય વિચ it continue in its existing state of rest or uniform motion in a straight line unless that state is changed by an external force. કહેતા પદાર્થ ગતિમાં હોય ત્યારે તેના જડત્વની ગતિની જડતા તથા પદાર્થ જ્યારે ચાક ગતિમાં હોય ત્યારે દિશાની જડતા લાગે છે. કહેતા એટલે પદાર્થ સ્થિર હોય અને તેના પર બળ લગાડવામાં આવે તો તે બળનો વિરોધ કરે, આ ગુણને જડતા કહેવામાં આવે છે. એટલે કહેતા સ્થિર પદાર્થ સ્થિર જ રહે અને ગતિમાન પદાર્થ ગતિ કરે. જો એને પદાર્થ સ્થિર હોય અને તેના પર બળ લગાડવામાં આવે તો તે બળનો વિરોધ કરે છે. પદાર્થના આ ગુણધર્મને તેની જડત્વ કહે છે, કહેતા ઇનર્શિયા કહેવામાં આવે છે. આપણે લખ્યું છે કે ભાઈ વિચ કન્ટિન્યુઝ ઇન ઇટ્સ એક્ઝિસ્ટિંગ સ્ટેટ ઓફ રેસ્ટ ઓર યુનિફોર્મ મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન અનલેસ ધેટ સ્ટેટ ઇઝ ચેન્જ બાય એન એક્સટર્નલ ફોર્સ. સો in this way we can explain about inertia, right? Different types of inertia, જડત્વના પ્રકાર તમારા સિલેબસમાં છે પણ આપણે એને ડિસ્કસ કરવાના નથી, એ યુનિવર્સિટીમાં પૂછાતા નથી અને બીજું કે એ તમારા કન્ટેન્ટમાં બી નથી. ખાલી તમને ઇનર્શિયામાં કહેતા જડત્વમાં એની ડેફિનેશન જ પૂછાય છે. એટલે ટાઈપ્સ ઓફ ફોર્સિસની સાથે સાથે આપણે ડેફિનેશન ઓફ ઇનર્શિયાને ધ્યાનમાં લઈશું અને એને તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે આ ડિફરન્ટ ટાઈપના બધા ફોર્સિસ વિશે માહિતી મેળવી, જે દરેક ફોર્સ દરેક લો સાથે એસોસિએટ છે. જો આપણે શરૂઆત કરીએ તો આપણો પહેલો જ ફોર્સ ગ્રેવિટેશનલ ફોર્સ, એની અંદર તમારે ગ્રેવિટેશનલ લોને એક્સપ્લેન કરવાનો છે. આપણે બીજું વાત કરી ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કહેતા સ્થિત વિદ્યુત બળ, તો એમાં કુલમ્સ લોની વાત કરવાની છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કહેતા વિદ્યુત ચુંબકીય બળમાં તમારે રાઇટ હેન્ડ ફ્લેમિંગ રાઇટ હેન્ડ થંબ રૂલ કહેતા એમ્પિયર રૂલની વાત કરવાની છે. અને ફોર્સ ફોર દેટ ઇઝ ન્યુક્લિયર ફોર્સ, એની અંદર તમારે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા નિશ્ચિત હોય અને પ્રોટોન અને ન્યુટ્રોનની વાત થતી હોય ન્યુક્લિયર બળ ઉત્પન્ન કરવા માટે, એવા કણો જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવતા હોય એની અંદર જ ઉદ્ભવે છે. એનું ખાસ અંતર ઓછું હોય તો એની મજબૂતાઈ વધારે હોય છે. એ બધા કન્સેપ્ટ આપણે આની અંદર જોયા. સાથે સાથે જડત્વની વ્યાખ્યા કહેતા ઇનર્શિયા,
કે ભાઈ પદાર્થ સ્થિર હોય અને તેના પર બળ લગાડવામાં આવે તો તે બળનો શું કરે છે? વિરોધ કરે છે. પદાર્થના આ ગુણધર્મને તેનું જડત્વ કહેવામાં આવે છે. જડતાનું મૂલ્ય પદાર્થના દર પર આધારિત છે. જેમ પદાર્થ વધારે દર ધરાવે તેમ તેનું જડત્વ વધારે જ કહેવાય. જડત્વના મૂલ્ય પદાર્થના દર જેટલું હોય છે. if the mass of the body is more then its inertia is also more, right? તો આ રીતે તમારે આ લેક્ચરની અંદર આટલું ખાસ યાદ રાખવાનું છે.